તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। 48 કલાકની અંદર જ પાકિસ્તાન તરફથી ભારતને મળી ત્રીજી ધમકી। ભારત અમેરિકા ટેરિફ વોર વધુ ઉગ્ર બની ગઈ છે અને સોના ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન। સોના અને ચાંદીના ભાવ જોઈને તમને વિશ્વાસ નહીં આવે આજે। તો આજની વાત આગળ કરતા પહેલા નવા મિત્રો હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી। તો દુશ્મન પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં। પાકિસ્તાનના પીએમએ કહ્યું એવો પાઠ ભણાવીશું કે જિંદગીભર યાદ રાખશે ભારત। 48 કલાકની અંદર પાકિસ્તાનના 3 નેતાઓએ ભારતને ધમકી આપી દીધી છે અને ભારત પાકિસ્તાન વચ્ચે આ ધમકીઓથી ટેન્શન વધી શકે છે। ભારત અમેરિકા વચ્ચે ટેરિફ વોર વધુ ઉગ્ર બનતી દેખાઈ રહી છે। ભારતે અમેરિકા સામે ઝૂકવાનો સદંતર ઇનકાર કરી દીધો છે અને ભારતને એક અવ્યવહારુ અને સાથ ન આપનારો દેશ ગણાવી અને અમેરિકાના ટ્રેઝરી ચીફે કહ્યું કે ભારત અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ વિલંબમાં પડી શકે, પરંતુ ઓક્ટોબર સુધીમાં ટેરિફ ડીલ થઈ જવાનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। ટેરિફ વોર વચ્ચે આશાનું કિરણ ગણી શકાય તેવા એક સમાચાર પણ આવ્યા। વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં મુલાકાત થઈ શકે છે અને ટેરિફ મામલે જે કાંઈ અત્યારે માડાગાંઠ ચાલી રહી છે તેનો કંઈ ઉકેલ આવે તેવી આશા બંધાય છે આ સમાચારથી। ગુજરાત માટે એક ખરાબ સમાચાર એ આવ્યા કે સુરતના હીરા ઉદ્યોગને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જે 50% ટેરિફ ભારત ઉપર લગાડ્યો છે તેને લઈને મોટો ફટકો પડી શકે છે। સુરત અત્યારે અમેરિકામાં હીરાનું સૌથી મોટું નિકાસકાર છે અને જો આ 50% ટેરિફમાં કોઈ ફેર નહીં પડે તો સુરતનો હીરા ઉદ્યોગ મોટા સંકટમાં આવી જાય તેવી સંભાવના ઊભી થઈ છે। શેર બજારની વાત કરીએ તો આજે ભારતીય શેર બજારો તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે। બપોરે 2:17 શેર બજારમાં સેન્સેક્સ 415 પોઈન્ટ અને નિફ્ટી 162 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। લગભગ તમામ નાના મોટા ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે। ગઈકાલે અમેરિકાએ જાહેર કરેલા કોર સીપીઆઈ ડેટા અપેક્ષા મુજબના આવ્યા છે, જે ડેટા બુલિયન માટે પોઝિટિવ ગણાતા સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી ચાંદીના ભાવમાં જબરદસ્ત બે તરફી મોટી વધઘટ જોવા મળી રહી છે। ગત સપ્તાહે શરૂઆતમાં જ જે ચાંદીમાં ઉછાળો જોવાયો જે આ સપ્તાહની શરૂઆત સાથે મોટા ઘટાડામાં પરિણમ્યો, પરંતુ છેલ્લી 24 કલાકની અંદર થયું કંઈક એવું કે ચાંદીના ભાવમાં નવેસરથી મોટો ઉછાળો જોવા મળી ગયો છે। છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય $37.60ની નીચી સપાટીએથી ચાંદીના ભાવમાં જે જબરદસ્ત તેજી જોવા મળી છે, જેને લઈને ચાંદી આંતરરાષ્ટ્રીય સ્તરે $1 જેટલી ઉછળી ગઈ છે। અત્યારે ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $37.85 અને ત્યાંથી જબરદસ્ત ઉછાળો જોવાતા $38.47ની સપાટીએ પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે આજે ચાંદી તેની વાત કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $38.45 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,14,944 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,17,044 999 જીએસટી ચાંદી 1,18,234 અને ચાંદી MCX 1,14,958 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકની અંદર જ પ્રતિ કિલોએ 1,400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। મોંઘી થઈ છે ચાંદી। ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,14,554 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,15,567 અને જો 1,13,713 નીચે ચાંદી આવે તો 1,13,712ના ટાર્ગેટ સાથે સેલ કોલ લઈ શકાય। આ કોલ ફક્ત ઇન્ટ્રાડે માટે અને સમજૂતી માટે જ છે। ચાંદીના ભાવમાં હાલ જોવાયેલી મજબૂતી પાછળનું કારણ જે અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવનાઓ વધતી જાય છે તે અને જે ટેરિફ લગાવ્યા છે ટ્રમ્પે અમુક દેશો ઉપર તેને લઈને ચાંદીમાં એક સલામત રોકાણ તરીકે ડિમાન્ડ વધવાની સંભાવના ઊભી થઈ છે તેને ગણાવી શકાય। સોનાના ભાવ ઉપર નજર કરીએ। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો, જે છેલ્લા સપ્તાહની અંદર સોનાના ભાવમાં તેજી બાદ આ સપ્તાહની શરૂઆત સાથે એક જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો, તેમાં છેલ્લી 24 કલાકમાં ચિત્ર પલટાઈ ગયું છે।
24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો $3330 જે સપાટી સોનાએ બતાવી ગઈકાલે રાત્રે, ત્યારબાદ ઉછાળો આવ્યો છે અને ફરીથી લગભગ $30 વધુના ઉછાળા સાથે આંતરરાષ્ટ્રીય સોનું પહોંચી ગયું છે $3362 સપાટીએ. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3342 અને ઊંચામાં $3363 જોવા મળી. ગઈકાલે ટ્રમ્પે જે જાહેરાત કરી કે સોના ઉપર ટેરિફ નહીં લગાડવામાં આવે, ત્યારબાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ એ ઘટાડો ત્યારે અટકી ગયો જ્યારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત થવાના અત્યારે સમાચાર આવી રહ્યા છે. તેના ઉપર અત્યારે રશિયા યુક્રેન યુદ્ધની આગામી દિશા નક્કી થઈ શકે અને તે સિવાય જે ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની આશા ઊભી થઈ રહી છે તેને પણ સોનાના ભાવના ઘટાડાને વધુ નીચે જવામાં સપોર્ટ ન કર્યો અને સોનું વધુ નીચે જતું અટકી ગયું છે. અત્યારે MCX સોનાના ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,0456 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,0931 અને જો 99,983 નીચે સોનું આવે MCXમાં તો સેલ કોલ લઈ શકાય. 99,511 ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ઇન્ટ્રાડે પૂરતાને ફક્ત સમજૂતી માટે જ છે. હવે જોઈ લઈએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 1,01,230 રૂપિયા, 22 કેરેટ સોનું 92,730 અને 24 કેરેટ વિથ GST સોનું 1,03,150ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનાના ભાવમાં બે તરફી જબરદસ્ત ઉથલપાથલના અંતે મજબૂતી જોવા મળી અને છેલ્લી 24 કલાકની અંદર પ્રતિ 10 ગ્રામે 550 ને પ્રતિ 100 ગ્રામે 5,500 રૂપિયાના ઉછાળા સાથે સોનું થયું છે મોંઘું. આગામી સમયમાં પણ સોનાના ભાવમાં મોટી વધઘટ ઉથલપાથલ જોવા મળી શકે. જો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટ કરો અને આગળ સોના અને ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.